श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ। એમાં 14મો શ્લોક આવ્યો છે। સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત રેણુના સુષ્ઠુ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ નૃણાવિતર વીર નસ્તેર ધરામૃતમ। હે વીર, પ્રેમને વૃદ્ધિ કરનારું, શોકને નાશ કરનારું, પ્રેમની વૃદ્ધિ કરનારું, શોકને નાશ કરનારું, વેણુનાથથી સૌનું આકર્ષણ કરનારું, બીજી તમામ કામનાઓને ભૂલાવનારું એવું અધરામૃત અમને આપો અને અમારો સંતાપ દૂર કરો। ગોપીઓ એમ કહે છે કે પ્રભુ તમે તમારું અધરામૃત અમને આપો અને અમારો સંતાપ દૂર કરો। આ શ્લોકમાં કૃષ્ણને માટે વીર સંબોધન વાપરવામાં આવ્યું છે। અહીં વીર શૂરવીરના અર્થમાં છે, પરંતુ સંસારમાં સાચો શૂરવીર કોણ? જે અનેક માણસો પર વિજય મેળવી શકે એ શૂરવીર છે। સત્વ, રજ અને તમ એ ત્રણને કારણે મનમાં મોહ ઉત્પન્ન થાય છે। મોહ વિકારોને જન્મ આપે છે। વિકારોનો સમૂહ માનવ સ્વભાવનું ઘડતર કરે છે અને સ્વભાવ માનવ જીવનનું ઘડતર કરે છે। સ્વભાવ દ્વારા ઘડાયેલા જીવન જળ બને છે, પરિવર્તનશીલ હોતું નથી અને જીવનને જીવનારો માનવી પોતાના જ સ્વભાવનો ગુલામ બને છે। માનવી 10 લાખ સૈનિકોના સૈન્ય ઉપર વિજય મેળવી શકે છે, કદાચ કરોડો માનવીઓ ઉપર અંકુશ પ્રાપ્ત કરી શકે, એમને વશ કરી શકે। બાહ્ય દ્રષ્ટિએ આવો માનવી લોક નજરમાં ભલે શૂરવીર કહેવાય, પરંતુ ખરેખર તો એણે પોતે જ ઊભા કરેલા પોતાના જ સ્વભાવનો એ ગુલામ હોય છે। પોતામાં જ બેઠેલા ગુણો, મોહ અને વિકારોનો એ દાસ હોય છે। સાચો વીર તો એ છે કે જે પોતાના જ સ્વભાવ ઉપર, એમાં રહેલા વિકારો ઉપર પોતાને દાસ બનાવતા, મોહ અને મોહ કરાવનાર સાધનો અને એના મૂળરૂપ ગુણ ઉપર વિજય મેળવે છે। વીર એટલે ગુણોમાં તેની આસક્તિ નથી, કોઈ પણ પ્રાણી પદાર્થોથી તે કદી મોહ પામતો નથી। એ સાચો વીર છે, ઈશ્વર સ્વરૂપ છે। વીર સંબોધનથી ગોપીઓ ગુણોથી પર એવા નિરાસક્ત, નિર્મોહી, નિર્વિકાર ઈશ્વર ભાવની, ઈશ્વરત્વની કૃષ્ણમાં પ્રતિષ્ઠા કરે છે અને કહે છે, દેવોનું અમૃત અમારા અશાંત બળતા હૃદયને શાંત કરી શકે તેમ નથી। દેવોનું અમૃત અમને સુખ આપી શકે તેમ નથી। વીર વિતરન અમૃતમ, હે વીર, તમે અમને એવું અમૃત આપો કે અમારું દુઃખ તમારા દર્શનની, અમારા હૃદયની કામના દૂર થાય। ભગવાન શરણાગત વત્સલ કહેવાય છે। શરણાગત વત્સલ એ છે કે જે કોઈ પણ જાતના ભેદ કે પક્ષપાત સિવાય શરણે આવેલાનું રક્ષણ કરે। સંસારનો માનવી તો કોઈનું રક્ષણ કરે અગર ન પણ કરે, અગર ના પણ પાડે, કોઈનું દુઃખ પૂરું અગર થોડું દૂર કરે, અગર ન પણ કરે, કારણ એ માનવીની શક્તિ મર્યાદિત હોય છે। સ્વભાવને પણ મર્યાદા હોય છે, વીરત્વ પણ મર્યાદિત હોય છે, રક્ષણ કરવા કે દુઃખ કરવાની શક્તિ પણ મર્યાદિત જ હોય છે। તે દેવોને પણ અસુરોથી ડરીને વારંવાર ભગવાનને શરણે જવું પડે છે, ત્યારે ભગવાનના વીરત્વનો આશ્રય અમને લેવો પડે છે। દેવોની શક્તિ જેમ મર્યાદિત છે તેમ દેવોના અમૃતની ગુણ સામર્થ્ય શક્તિ પણ મર્યાદિત હોય છે। દેવોની પણ રક્ષા કરનાર, દેવોને પણ શરણે રાખનાર, દેવોના દુઃખ દૂર કરનાર ભગવાનનું જ્યારે વીર કહીને ગોપીઓ અભિવાદન કરે છે, ત્યારે એ દેવોના મર્યાદિત શક્તિવાળા અમૃતની અપેક્ષા શા માટે રાખે? કૃષ્ણ કહે કે એવું અમૃત તમારે જોઈએ છે। હૃદયસ્થિત કૃષ્ણની એવી પૃચ્છાનો જાણે જવાબ આપતી હોય તેમ ગોપીઓ હવે અમૃતનું વર્ણન કરે છે। તે સુરત વર્ધનમ, એવું અમૃત આપો કે જે પ્રેમની વૃદ્ધિ કરે।
જ્યાં સુખ સાધન ગમે તેવા શ્રેષ્ઠ કોટીના કે ગમે તેટલા વિપુલ પ્રમાણમાં હોય, પરંતુ જેઓ અધર્મથી પ્રાપ્ત કરેલા હોય તો તેમાંથી સુખ નહીં પણ માત્ર લોલુપતા જ જન્મે છે. વધારે તૃષ્ણાનો પણ જન્મ થાય છે. તૃષ્ણામાંથી કૃપણતા, મનની સંકુચિતતા, અશ્રદ્ધા અને અવિશ્વાસ જન્મે છે. આ બધા ગુણો હોય ત્યાં દેખાવ ભલે સુખનો લાગતો હોય, પરંતુ ખરેખર તો દુઃખ જ હોય છે. જેમ કે સોનાના ગિલેટ નીચે પિત્તળ, તાંબુ, બીજું કોઈ ધાતુ છુપાય છે, તેમ ધર્મ દ્વારા પ્રાપ્ત કરેલા સાધનોના ઉપભોગમાં ઔદાર્ય હોય છે, મન અને હૃદયની વિશાળતા હોય છે, કંઈક ત્યાગવૃત્તિ હોય છે, ભોગમાં તૃપ્તિ, સંતોષનો અનુભવ હોય છે. જ્યાં મનોભાવ હોય છે ત્યાં જ સુખ હોય છે. અર્થાત ધર્મનો પાયો છે ત્યાં જ સુખની ઇમારત ઊભી થઈ શકે. જ્યાં સુખ છે ત્યાં જ સ્વાભાવિક રીતે સાચો પ્રેમ ઉદ્ભવે છે. અર્થાત જેનું ઉદ્ભવ સ્થાન ધર્મ હોય, જેની વૃદ્ધિનું સાધન ધર્મ હોય, તથા જેનું આશ્રય સ્થાન પણ ધર્મ હોય, એ જ સાચો પ્રેમ. ધર્મ આધારિત પ્રેમ જ સાચું સુખ આપી શકે છે અને ધર્મ એ પરમાત્માનું જ સ્વરૂપ છે. સુરત વર્ધનમ એટલે ભગવત પ્રેમની વૃદ્ધિ કરે એવા અમૃતની ગોપીઓની અપેક્ષા દેવોનું અમૃત પૂર્ણ કરી શકે તેમ નથી. દેવોના અમૃતમાં તો દ્વેષ છે, કલહ, હિંસા, દેવાસુર સંગ્રામ છે, અશાંતિ છે. પ્રેમનો તેમાં અંશ પણ નથી. માટે જ ગોપીઓને દેવોનું અમૃત નથી ખપતું. ગોપીઓ કહે છે કે શ્યામ, એવું અમૃત અમને આપો કે સુરત વર્ધનમ તેમજ શોક નાશનમ, હૃદયના સંતાપ શોકનો નાશ કરે અને શાંતિ આપે એવું અમૃત તમે અમને આપો. અમને દેવોનું અમૃત જોતું નથી. શોક માનવીને બે કારણે હોય છે. કોઈ વસ્તુના અભાવની ભાવના માનવીને સંતાપ કરાવે છે, અથવા તો માનવીનું અજ્ઞાન તેને સંતાપ આપે છે. કોઈ કિંમતી વસ્તુ આડે હાથે કોઈક સ્થળે મુકાઈ ગઈ, ઘણું શોધવા છતાં પ્રાપ્ત ન થઈ, એ આપણને ખૂબ શોક કરાવે છે, સંતાપ કરાવે છે. જ્યારે કોઈએ ભૂલી ગયેલી વસ્તુ શોધી આપે ત્યારે આનંદ થાય છે. આમ સંસારમાં આજે ઘણું ખરું તો અજ્ઞાન જ શોક કરાવે છે. જ્યારે જ્ઞાન શોક સંતાપને દૂર કરી શકે, શોક દૂર થવાનો આધાર મનોવૃત્તિ ઉપર છે. સૌની મનોવૃત્તિ મથતી હોય છે. સુખ આનંદ પ્રાપ્ત કરવા માટે એ મનોવૃત્તિનો આધાર કેવો છે એના ઉપર આનંદ અગર શોક અવલંબે છે. જો આપણી મનોવૃત્તિ સાંસારિક પદાર્થોના ઉપભોગ ઉપર તરફ વળશે અને એ ઉપભોગમાંથી આનંદ લેવો હશે તો કદાચ એમાંથી મળશે, પરંતુ એ આનંદ ક્ષણિક હશે. કારણ કે એ આનંદ આપણો પોતાના અંદરનો નથી, પરંતુ યોગ્ય પદાર્થો પાસેથી પ્રાપ્ત કરેલો આનંદ છે. માટે એ આનંદ ઉધાર છે. જેટલા સમયનો ભોગ એટલા સમય પૂરતો જ આનંદ. એ ભોગ પૂરો થતાં આનંદ પણ પૂરો થાય છે. સાંસારિક વિષયોમાંથી પ્રગટતો આનંદ કલ્પિત હોય છે. જ્ઞાનમાંથી પ્રગટતો આનંદ ધીર, ગંભીર અને શાંત હોય છે. સ્થિર પણ હોય છે, પરંતુ એમાં આનંદ વૃદ્ધિનો ઉત્સાહનો અભાવ હોય છે. એમાં વૈવિધ્ય નથી હોતું. ધર્મમાંથી પ્રગટતો આનંદ પ્રત્યક્ષ નથી હોતો, પરોક્ષ હોય છે. ધર્મ કાર્ય કરીને પુણ્ય પ્રાપ્ત કરો અને પુણ્યનો મર્યા પછી સ્વર્ગમાં ઉપભોગ કરવાનો હોય છે. આ શરીરથી તો માત્ર સંતોષ જ માનવાનો છે. પ્રેમ જો શુદ્ધ પ્રેમમાંથી પ્રગટતો આનંદ પ્રત્યક્ષ હોય છે, એ જીવંત હોય છે, વૈવિધ્યપૂર્ણ હોય છે, વ્યવહાર સમયે જ અનુભવ યોગ્ય હોય છે. પ્રેમ જો કોઈ વસ્તુ પ્રત્યે હશે તો શોકરૂપ થશે. એના પ્રમાણમાં પ્રેમ માનવી તરફ હશે તો એમાંથી આનંદ જરૂર મળશે, પરંતુ માનવીની શક્તિને જેમ મર્યાદા છે તેમ તેમાંથી પ્રાપ્ત થતો આનંદ મર્યાદિત હોય છે. જ્યારે પરમાત્માની શક્તિને કોઈ મર્યાદા નથી તો એમાંથી પ્રાપ્ત થતા આનંદને પણ કોઈ અવધિ નથી.
અને એ પરમાત્મા પાસેથી પ્રાપ્ત થતા પ્રેમની કોઈ મર્યાદા પણ નથી. પ્રેમની અવિરત ધારા અને અખંડ આનરસ વહ્યા જ કરે છે. ગોપીઓ કહે છે, અમને એવું અમૃત આપો કે જે સુરત વર્ધનમ, શ્રી કૃષ્ણ ભગવત પ્રેમની વૃદ્ધિ કરે, જે શોક નાશનમ, તમામ પ્રકારના શોકનો નાશ કરે. અને તમારી પાસેથી આ અપ્રાપ્ય છે એવું પણ નથી, કારણ કે સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ, તમે તો વેણુને પણ પોતાની બનાવી મોહક છે. આ તમારા અમૃતનો પ્રભાવ છે. વેણુ વાંસની બને છે. વાંસનું સંસારના પદાર્થોમાં સ્થાન શું? માનવોના જેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમ 4 વર્ણને ગુણ અને કર્મ પ્રમાણે ઓળખાવ્યા છે, તેમ પશુ, પંખી અને જળમાં પણ 4 વર્ણ ગણાવ્યા છે. વાસ પોલો હોય છે, ગાંઠોવાળો એટલે કે દોષવાળો હોય છે, છિદ્રવાળો હોય છે. એટલું જ નહીં, પરંતુ અપશુકનિયાળ ગણાય છે. માટે તો સામાન્ય રીતે વાસની શવવાહિની બનાવવામાં આવે છે. વાસનો પણ શ્રીકૃષ્ણ ઉદ્ધાર કર્યો છે. સ્વરિત વેણુના, ગોપીઓ કહે છે કે વાસને વેણુ એવું સુંદર નામ આપ્યું અને એને સ્વરિત સુંદર સ્વરવાળી મધુર મોહક બનાવી. એટલું જ નહીં, પરંતુ એને સુષ્ઠ ચુંબિતમ, ચુંબિત એટલે આકર્ષક શક્તિવાળું લોહ ચુંબક તો માત્ર જળ, અને તે પણ અમુક ધાતુનું આકર્ષણ કરે છે. જ્યારે ભગવાન સ્થાવર, જંગમ, જળ અને ચૈતન્ય તમામનું આકર્ષણ કરે છે. ચુંબકીય શક્તિ જેનામાં છે તે ભગવાન કૃષ્ણ એટલે ચુંબક, વિરાટ આકર્ષક શક્તિ. સંસારના સ્થાવર જંગમને, તમામ પ્રાણીઓની મનોવૃત્તિને પોતાની તરફ આકર્ષે, ખેંચે, એનું જ નામ કૃષ્ણ. હલકા વાસનો ઉદ્ધાર કરીને એને વેણુ નામ આપ્યું. વેણુની એવી મધુર સ્વર, મોહક સ્વરવાળી બનાવી, એવું આકર્ષણ કરી પોતાની બનાવી, અને તે પણ એવી સારી રીતે પોતાની પાસે રાખી કે એને પણ જીવોનું આકર્ષણ કરનારી બનાવી દીધી. અર્થાત ચુંબક લોહને આકર્ષે છે ત્યારે સ્વાભાવિક રીતે બંને એક જ થઈ જાય છે. તેમ હે કૃષ્ણ, તમે વેણુને આકર્ષીને તમારા સ્વરૂપ બનાવી દીધી. શ્રી કૃષ્ણના વેણુનાદને બ્રહ્મનાદ કહેવામાં આવે છે. ભગવાનના આનંદની અભિવ્યક્તિનું વાહન એટલે જ વેણુ. ભગવાનનો આનંદ એટલે વેણુનાદ. અને આનંદ લસમાં રમણ કરતા ભગવાન શ્રી કૃષ્ણ વેણુનાદ દ્વારા સારાય બ્રહ્માંડનું આકર્ષણ કરે છે, આલિંગન કરે છે, આનંદમાં ઓતપ્રોત કરી દે છે. જય શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે જોઈશું.